સુરતની કાપોદ્રા પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં 5.45 લાખના ગુમ થયેલા મોબાઈલ ફોન માલિકોને પરત કર્યા. સુરતના કાપોદ્રા પોલીસ મથકે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુમ થયેલ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા. પોલીસ દ્વારા CEIR પોર્ટલના ઉપયોગથી કુલ 5.45 લાખ રૂપિયાના મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. આ પોર્ટલ દ્વારા ગુમ થયેલા અને ચોરી ગયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરી શકાય છે, જેના કારણે અનેક ફરિયાદીઓને તેમના ફોન પાછા મળ્યા. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના માલિકોને સોંપ્યા અને તેમને સમજાવ્યું કે કેવી રીતે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલ ફોનને શોધી શકાય છે. આ પગલાંથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને તેઓ વધુ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે. મોબાઈલ ફોન મળતા તમામ ફરિયાદીઓએ કાપોદ્રા પોલીસનો દિલથી આભાર માન્યો હતો. કેટલાક લોકોએ જણાવ્યું કે તેઓએ આશા ગુમાવી દીધી હતી, પરંતુ પોલીસની મહેનત અને ટેકનોલોજીના ઉપયોગથી તેમને ફરીથી પોતાનો કિંમતી મોબાઈલ મળી ગયો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો મજબૂત બને છે. પોલીસ દ્વારા ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને જવાબદારીપૂર્વકની કામગીરીથી સમાજમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના વધે છે. માનનીય કમિશનર ઓફ પોલીસ સુરત શહેર, સેક્ટર 1 સાહેબ, ઝોન 1 સાહેબ તેમજ ACP A ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા જે કેન્દ્ર સરકારનું CEIR પોર્ટલ છે, CEIR એટલે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર, એ કેન્દ્ર સરકારનું પોર્ટલ છે, જેમાં રજિસ્ટર કરીને કોઈપણ તમારા લોસ્ટ કે સ્ટોલન મોબાઈલ હોય એને આપણે ટ્રેક કરી શકીએ છીએ. અને પોલીસને કાપોદ્રા પોલીસને CEIR પોર્ટલનો ઉપયોગ કરીને એક મોટી સફળતા હાથ લાગી છે. એના અંતર્ગત આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ટોટલ 32 મોબાઈલ ફોન જે છેલ્લા 1 મહિનામાં CEIR પોર્ટલનો ઉપયોગ કરીને કાપોદ્રા પોલીસે શોધી કાઢ્યા છે અને આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે.